विद्यार्थी मित्रों, हूँ त्रुषित सर, सारस्वत स्कूल राता वापी। आज आपणे 12th केमिस्ट्री अंदर लेसन नंबर 1 में एमसीक्यू पार्ट 3 की चर्चा करवानी है। हवे एमसीक्यू की चर्चा करिए पहला आज आपणे दोस्तों एफसीसी और सीसीपी, एफसीसी एटले फलक केंद्रित अथवा सीसीपी एटले क्यूबिक क्लोज पेकिंग रचना अंदर ओवी एटले अष्टफलकीय छिद्र અને ટીવી એટલે ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન ક્યાં આવેલા છે તેનો એક બેઝિક થિયરી સમજવાની છે। પછી આપણે એમસીક્યુ ઉપર આગળ જઈશું દોસ્તો, બરાબર। તો એફસીસી દોસ્તો આપણે આમ સ્ફટિકામ દોરી કાઢીએ, બરાબર। આ સાદો ઘન દોરી નાખ્યો। હવે પહેલા દોસ્તો एफसीसी ने सीसीपी में मारे अष्टफलकीय छिद्र विषय चर्चा करवी है। तो एमां ओवी एटले आपणे समजवानुं शुं, अष्टफलकीय छिद्र। तो अष्टफलकीय छिद्र क्या आवेलुं होय दोस्तों? तो एक छिद्र केंद्र में आवेलुं होय। एक छिद्र क्या आवेलुं होय? एक छिद्र केंद्र में आवेलुं होय અને 12 छिद्र धरीनी वच्चे आवेला होय। एक छिद्र क्या आवेलू होय? केंद्र में, અને 12 छिद्र धरीनी वच्चे, आ धरी एनी वच्चे आ एक, आ बे, आ तीजी धरी, आ चौथी धरी, आ पांचमी धरी, आ छठी धरी, आ सातमी धरी, आ आठमी धरी, आ नवमी धरी, आ 10मी धरी, आ 11मी અને આ 12મી ધરી। ધરી દોસ્તો 12 હોય અને કેન્દ્ર કેટલું હોય? 1। તો તમને પૂછે કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો કેન્દ્રની વાત કરે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1 × 1 બરાબર જવાબ આવે 1। અને ધરીની વાત કરીએ તો જવાબ શું આવે? 12 × 1/4 તો જવાબ શું થાય? 3। આ બંનેનો સરવાળો કરો તો 4 જવાબ આવે। તો આપણે લખી શકીએ कि ओवी संख्या, ओवी एटले अष्टफलकीय छिद्रनी संख्या एफसीसी के सीसीपी विषयनी बात करे तो केटली आवे? 4 आवे। समझ पड़ी? हवे ओवी जगह तमने पूछे टीवी नी संख्या। टीवी एटले शुं दोस्तों? तो आपणे जाणीए ते प्रमाणे चतुष्फलकीय छिद्र। तो चतुष्फलकीय छिद्रनी संख्या हमेशा अष्टफलकीय करता बमणी होय छे, माटे आने डबल कर नाखो એટલે जवाब શું આવે? 8। પણ આ 8 ચતુષ્ફલकीय छिद्र आवेला ક્યાં હોય दोस्तों? એવો પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ આપો? આ 8 અષ્ટફલकीय छिद्र ક્યાં આવેલા છે એવું પૂછે તો તમે જવાબ શું આપો મિત્રો? તો આપણે લખી શકીએ કે કેન્દ્રમાંથી પસાર થતા વિકર્ણ ઉપર 2 ટીવી આવેલા હોય। કેન્દ્રમાંથી પસાર થતો વિકર્ણ એટલે આ કેન્દ્ર અને આમ જોડે તો આ વિકર્ણ પસાર થયો એમાં આટલાથી આ કેન્દ્રના વચ્ચેના ભાગમાં એક હોય અને બીજું એક અહીંયા હોય। એવી રીતે આ ભાગ આમ જોઈન્ટ થતો હોય તો એક બીજું આમ હોય। એવી રીતે આમ જોઈન્ટ થતો હોય તો ત્રીજું આમ હોય। એવી રીતે અહીંથી આમ જોઈન્ટ થતો હોય તો ચોથું। एक विकर्ण पर केटला चतुष्फलकीय छिद्र आवेला होय? 2। અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેન્દ્રમાંથી કુલ કેટલા વિકર્ણ પસાર થાય? 4 વિકર્ણ પસાર થાય। એક વિકર્ણ પર 2 એટલે 4 × 2 = 8। આ સંખ્યા કોની આવી દોસ્તો? ટીવીની સંખ્યા આવી। ટીવી એટલે શું કહેવાય દોસ્તો? ચતુષ્ફલકીય छिद्र। आ अष्टफलकीय छिद्र ने आ क्यु छिद्र थयुं दोस्तों? चतुष्फलकीय छिद्र। तो दोस्तों आ एमसीक्यू में तमने पूछाय। ए ज रीते आ एफसीसी सीसीपी की जगह तमने आ ज वस्तु एचसीपी माटे पूछी होय तो एचसीपी में तमारे आटलुं याद राखवानुं, ऑक्ट्राइडल वॉइड अष्टफलकीय छिद्रनी संख्या 6 અને ચતુષ્ફલકીય छिद्रनी संख्या केटली होय छे? आना करता बमणी होय छे 12। बराबर। तो आ छिद्रों क्या आवेला छे आ तेना विषयनो प्रश्न थयो। आ एनी बेझिक बात थई। हवे आपणे तेना एमसीक्यू विषयनी बात करशुं। मित्रों खास याद रखवानुं, हमेशा चतुष्फलकीय छिद्रनी संख्या ए अष्टफलकीय छिद्र करता केवी होय छे? बमणी होय छे। इज इट क्लियर फ्रेंड्स? ओके विद्यार्थी मित्रों,
હવે થિયરીની ચર્ચા કર્યા પછી આપણે એમસીક્યુ પર જઈએ। પહેલો એમસીક્યુ છે એફસીસી અથવા સીસીપી રચનામાં ઓવી એટલે કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો હમણાં જ આપણે આગળ ગણતરી કરી ગયા કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી આવે? 4 આવે। એમાં એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં હોય, બરાબર, અને બાકીના ક્યાં હોય? ધરી ઉપર હોય। ધરી પર કેટલા હોય? 12 12 × 1/4 એમ કરીને આપણે 3 લાવ્યા હતા। 3 + 1 4, તો કુલ અષ્ટફલકીય છિદ્ર કેટલા થયા? 4। એમાં એક કેન્દ્રમાં હોય ને 3 ધરી પર હોય। હવે આ જ પ્રશ્નની અંદર તમને પહેલાની જગ્યાએ બીજો એમસીક્યુ કરી નાખે। અહીંયા ઓવીની જગ્યાએ ટીવી કરી નાખે, અષ્ટફલકીયની જગ્યાએ કરી નાખે શું? ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો તમારો આ એ જવાબ છે, એના કરતાં ડબલ થઈ જાય, એટલે બી જવાબ થઈ જાય। સમજણ પડી? ઓલરેડી આપણે ગણતરી આગળ કરી ગયા હતા, અને 8 ક્યાં આવેલા હતા? તો કેન્દ્રમાંથી પસાર થતા દરેક વિકર્ણ ઉપર કેટલા હતા? 2 વિકર્ણ કેટલા હતા? કુલ 4, એટલે 4 × 2 = 8 જવાબ આવેલો હતો। હવે આ એફસીસીની જગ્યાએ એચસીપી રચના કરી નાખે। એચસીપી એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચનામાં તમને એમ પૂછે કે ઓવી, અથવા ચલો ને પહેલાં ટીવી વિશેની વાત કરી લઈએ। ટીવી ચતુષ્ફલકીય છિદ્ર કેટલા? તેમાં આપણે આગળ લખી ગયા હતા તે પ્રમાણે કેટલા હતા? 12 હતા। અને આ જ પ્રશ્ન, આ તમારો એચસીપી ત્રીજો પ્રશ્ન થઈ ગયો। હવે ચોથો પ્રશ્ન કરી નાખે એચસીપી રચનામાં ટીવીની જગ્યાએ શું કરી નાખે? ઓવી। ઓવી એટલે શું સમજવાનું દોસ્તો? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તેની સંખ્યા કેટલી થાય? 6। તો પ્રશ્ન કયો પૂછ્યો છે તે મહત્વનો છે દોસ્તો। આગળ ઓલરેડી આપણે ગણતરી શીખી ગયા, એના ઉપરથી હવે આપણને આ પ્રશ્ન પૂછ્યો છે। સમજણ પડી દોસ્તો? હવે આપણે એક આકૃતિવાળો ક્વેશ્ચન જોઈએ કે એમાં આપણે કેવી રીતે જજમેન્ટ લઈએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 5મા નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ। પ્રશ્ન છે નીચેની આકૃતિમાં S1 અને S2 કયા છિદ્રો દર્શાવે છે? આ આકૃતિ છે દોસ્તો। આ આકૃતિની અંદર આ S1 છે, અહીંયા આ S1 છે, અને S2 આ બેની વચ્ચે છે અહીંયા। તો આ કયા છિદ્ર દર્શાવે છે? તો હમણાં દોસ્તો આપણે થિયરી શીખી ગયા। થિયરીમાં એવું શીખી ગયા કે અષ્ટફલકીય છિદ્ર, પહેલાં તો આ આકૃતિ જે છે એ ફલક કેન્દ્રિત ઘનની રચના છે। ફલક કેન્દ્રિત ઘન એટલે એફસીસી રચના। તેની અંદર હંમેશા અષ્ટફલકીય છિદ્ર ધરીની વચ્ચે હોય કાં તો કેન્દ્રની વચ્ચે હોય, બરાબર, અને ચતુષ્ફલકીય છિદ્ર એ કેન્દ્રમાંથી પસાર થતા વિકર્ણની વચ્ચે હોય। એક વિકર્ણ પર 2 હોય, બરાબર, ઓકે। તો તમે પહેલાં નક્કી કરો કે આ જે છે એ ક્યાં આવેલું છે? તો કે ધરીની વચ્ચે। તો ધરીની વચ્ચે એટલો મતલબ શું થઈ ગયો? S1 એ તમારું શું થઈ ગયું? અષ્ટફલકીય છિદ્ર। અને S2 અહીંયા છે, આ અહીંયા। તો એ કેન્દ્રમાંથી પસાર થતા વિકર્ણની ઉપર છે, માટે એ થઈ ગયું તમારું ચતુષ્ફલકીય છિદ્ર। માટે અહીંયા જવાબ આવશે શું? S1 એ અષ્ટફલકીય અને S2 એ ચતુષ્ફલકીય, બરાબર। આની અંદર જો સ્થાન બદલી કાઢીએ, અહીંયા આપણે S1 કરી નાખીએ અને અહીંયા કરી નાખીએ S2, તો તમારો જવાબ થઈ જાય D, બરાબર। અહીંયા આપણે એવું કરી નાખીએ, અહીંયા મૂકી દો અને અહીંયા આપી દો S1, તો S1 અને S2 બંને શું થઈ જાય તમારા દોસ્તો? તો આ એક કેન્દ્રમાં આવી ગયો ધરી પર, તો બંને તમારા શું થઈ ગયા? અષ્ટફલકીય છિદ્ર થઈ ગયા। અને ધારો કે એક અહીંયા આપી દીધું અને S2 કાઢી આ તમને આપી દીધું આમ S1, અને અહીંયા મૂકી દીધું આમ S2, તો બંને તમારા કયા છિદ્રો થઈ ગયા? ચતુષ્ફલકીય છિદ્ર। સમજણ પડી? તો એક જ ક્વેશ્ચન તમને અલગ અલગ ફોર્મેટમાં પૂછાય, એનું તમને જજમેન્ટ આવી જવું જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, સમજી ગયા? વેરી ગુડ। વિદ્યાર્થી મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 0.5 મોલ એચસીપી રચના ધરાવતા સંયોજનમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? કોની સંખ્યા પૂછી છે દોસ્તો? અષ્ટફલકીય છિદ્રની સંખ્યાનો ઓપ્શન છે 6.022 × 1023, 3.011 × 1023, 9.033 × 1023, અને ડી છે 4.516 × 1023। હવે દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે 1 મોલ સંયોજન હોય તો તેમાં
ઓવીની સંખ્યા, ઓવી એટલે શું? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એને જેટલી હોય. એને એટલે શું દોસ્તો? એવોગેડ્રો આંક. કેટલી સંખ્યા હોય દોસ્તો? એવોગેડ્રો આંક જેટલી. તો 1 મોલ સંયોજનમાં એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 1023 જેટલા ઓવી હોય. તો મારી પાસે કેટલા મોલ સંયોજન આપ્યું છે? અહીંયા 0.5 મોલ સંયોજન છે. તો તેમાં શું હોય? તો જવાબ શું આવે? 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 આ ગુણાકાર કરશું તો જવાબ થશે 3.011 × 10⁻23. તો તમારો ઓપ્શન આવી ગયું બી. બરાબર. કયા પ્રશ્નમાં? 0.5 મોલ HCP રચના ધરાવતા સંયોજનમાં અષ્ટફલકીય. હવે પ્રશ્ન બદલી કાઢીએ. અષ્ટફલકીયની જગ્યાએ ચતુષ્ફલકીય છિદ્ર અને 6ની જગ્યાએ આપણે પ્રશ્ન નંબર કરી નાખીએ કયો? 7. તો જવાબ શું આવે? તો દોસ્તો આ તમારા ઓવીની સંખ્યા આવી ગઈ. તો સૂત્ર યાદ રાખવાનું, TV = 2 × OV. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બરાબર 2 ગુણ્યા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા. તો શું આવશે? 2 ગુણ્યા 3.011 × 10⁻23. તો જવાબ આવશે 6.022 ગુણ્યા 1023. તો હવે તમારો જવાબ થઈ ગયો એ. કયા છિદ્રો માટે? ચતુષ્ફલકીય છિદ્ર માટે. અષ્ટફલકીય માટે બી, ચતુષ્ફલકીય માટે એ. હવે તમને એમ પૂછે કે કુલ છિદ્ર કેટલા થશે? તો કુલ છિદ્ર એટલે શું? તો અષ્ટફલકીય અને ચતુષ્ફલકીયનો સરવાળો. તો ઓવી વત્તા ટીવી બરાબર કુલ છિદ્ર. તો આ કેટલા થશે? 6. આ છે તમારા 3.011 × 10⁻23 પ્લસ 6.022 ગુણ્યા 10⁻23. બંનેમાંથી 10⁻23 કોમન નીકળી જાય અને બંનેનો સરવાળો કરો તો 9.033 × 10⁻23. આ તમારા કયા છિદ્રો થયા? કુલ છિદ્રની સંખ્યા. તો દોસ્તો આ તમારો ક્વેશ્ચન નંબર થયો 8મો. જો કુલ છિદ્ર પૂછ્યા હોય તો કુલ છિદ્રમાં જવાબ શું આવ્યો તમારો? સી. આ લોકો ફેરફાર ક્યાં કરી શકે? તો 0.5 મોલની જગ્યાએ તમને આપી દે 2 મોલ અથવા 0.25 મોલ અથવા 1 મોલ. તો એ પ્રમાણે તમારે અહીંયા ગણતરી કરવાની. બાકી જવાબ અષ્ટફલકીય હોય એના કરતાં ચતુષ્ફલકીય છિદ્ર બમણા આવે. બરાબર. અને બંનેનો સરવાળો કરી નાખો એ તમને શું થઈ જાય? કુલ છિદ્રોની સંખ્યા થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, સમજણ પડી? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મા નંબરના MCQની ચર્ચા કરીએ. અને અહીંયાથી જે MCQ ચાલુ થાય છે એ છિદ્રોની અંદર જે પરમાણુ ગોઠવાયેલા હોય તેના ઉપરથી અણુસૂત્ર કેવી રીતે બને તેના વિશેની ચર્ચા કરેલી છે એની અંદર. તો દોસ્તો પ્રશ્ન છે તેના ઉપર ધ્યાન રાખીએ. એક સંયોજન X અને Y પરમાણુનું બનેલું છે. પરમાણુ Y એ CCP રચના દર્શાવે છે. CCP એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. બરાબર. અને પરમાણુ X બધા જ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલો છે. તો સ્ફટિકનું અણુસૂત્ર શું હશે? તો દોસ્તો જ્યારે આવા પ્રશ્ન હોય તો સૌપ્રથમ આંખ બંધ કરીને એક સ્ટેટમેન્ટ લખી દેવાનું. શું કરવાની? આંખ બંધ કરવાની ને એક સ્ટેટમેન્ટ લખવાનું. ધ્યાન રાખજો, સ્ટેટમેન્ટ લખતી વખતે પછી આંખ ખોલી કાઢવાની. બરાબર. તો શું આવશે સ્ટેટમેન્ટ? ધારો કે ઓવીની સંખ્યા = n. આ ધારી જ લેવાનું. ઓવી એટલે શું દોસ્તો? અષ્ટફલકીય છિદ્ર. કોની સંખ્યા n ધારી લીધી? અષ્ટફલકીય છિદ્ર. હવે દાખલામાં તમારે ચેક કરવાનું કે કયો પરમાણુ CCP, FCC કે HCP રચનામાં ગોઠવાયેલો છે. કયો પરમાણુ? તો જો લખી દો પરમાણુ Y એ CCP રચના દર્શાવે છે, અથવા HCP લખ્યું હોય અથવા FCC લખ્યું હોય તો પણ ચાલે. તો અહીંયા લખવાનું માટે Y પરમાણુની સંખ્યા
ઇઝ ઇક્વલ્સ ટુ ઓવીની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ એન. યાદ રાખવાનું, જે પરમાણુ સીસીપી, એચસીપી કે એફસીસી રચના દર્શાવતો હોય તેની સંખ્યા હંમેશા અષ્ટફલકીય છિદ્ર જેટલી જ હોય. તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે? એન. તો આ સંખ્યા પણ કેટલી થઈ? એન. બરાબર. હવે તમારી પાસે વાત આવશે કોની? એક્સની વાત. તો એક્સ પરમાણુ ક્યાં કીધો છે? તો એક્સ પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે દોસ્તો? અષ્ટફલકીય છિદ્ર. તો એક્સ પરમાણુ ઓવીમાં છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પણ કેટલા આવશે તમારા? એન. કેમ એન આવશે? કારણ કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે તમારી પાસે? એન. માટે એક્સ જેમ વાય, એન જેમ એન, 1 જેમ 1. તો અણુસૂત્ર શું થાય? એક્સ વાય. અણુસૂત્ર શું થાય? એક્સ વાય. તો તમારો જવાબ આવી ગયો એ. હવે દોસ્તો 9માની જગ્યાએ આપણે દાખલો નંબર કરી નાખીએ 10. પ્રશ્ન આખો આનો આ જ, પણ એક્સ પરમાણુ અષ્ટફલકીયની જગ્યાએ આપણે કરી નાખીએ શું? ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? ચતુષ્ફલકીય. એટલે તમે શું કરશો? પહેલાં આટલું લખી કાઢશો, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા એન. વાય પરમાણુની સંખ્યા કેટલી થાય? તો ઓવીની સંખ્યા જેટલી થાય. તો ઓવીની સંખ્યા પણ કેટલી છે? એન. હવે એક્સ પરમાણુ ક્યાં આવેલો છે? ટીવીમાં આવેલો છે. અને ટીવીની સંખ્યા શું હોય? તો ટીવી બરાબર 2 × ઓવી. તો અહીંયા કેટલા થશે તમારા? 2n થશે. આપણે જાણીએ છીએ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હંમેશા અષ્ટફલકીય છિદ્ર સંખ્યા કરતાં બમણી હોય, એટલે એને 2 વડે ગુણી કાઢ્યા. માટે એક્સ જેમ વાય, તો હવે થશે 2n જેમ એન, 2 જેમ 1. તો સૂત્ર થશે તમારો અહીંયા x2y. એક્સની સંખ્યા 2 અને વાયની સંખ્યા કેટલી થશે? 1. તો આ 10મા પ્રશ્નમાં તમારો જવાબ થઈ જશે x2y. સમજણ પડી? હવે દોસ્તો આપણે પ્રશ્ન નંબર 11માની ચર્ચા કરીએ. જો એક જ પ્રશ્નમાં ફેરફાર કરું છું અને જવાબ બદલાઈ જશે. શું કરી નાખીએ? તો વાય પરમાણુ જે છે એની જગ્યાએ આપણે કરી નાખીએ શું? એક્સ પરમાણુ સીસીપી રચનામાં છે અને પરમાણુ એક્સની જગ્યાએ વાય બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે. તો પહેલું આ સ્ટેટમેન્ટ તો કોમન જ આવશે કે ધારો કે ઓવીની સંખ્યા કેટલી? એન. બરાબર. હવે કયો પરમાણુ? એક્સ પરમાણુ કઈ રચના દર્શાવે છે? સીસીપી રચના દર્શાવે છે. તો સીસીપી રચના એટલે અહીંયા આપણે લખવું પડે એક્સ પરમાણુની સંખ્યા બરાબર ઓવીની સંખ્યા બરાબર એન. આગળના પ્રશ્નમાં વાય પરમાણુ સીસીપીમાં હતો એટલે વાયની સંખ્યા ઓવીની સંખ્યા જેટલી લખી. આમાં કયો પરમાણુ છે? એક્સ પરમાણુ. માટે એક્સ પરમાણુની સંખ્યા કોના જેટલી લખી મેં? ઓવીની સંખ્યા જેટલી. હવે વાય પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે? તો બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં આવેલો છે. તો વાય પરમાણુની સંખ્યા બરાબર 2 × ઓવી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયા? 2n. તો એક્સ જેમ વાય, તો હવે એન જેમ 2n આવું થયું. તો અહીંયા થઈ ગયા 1 જેમ 2. તો તમારું અણુસૂત્ર થઈ ગયું XY2. તો હવે જવાબ તમારો થઈ ગયો બી. તો જો એક જ પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે આપણે ચેન્જ કરતા ગયા તો આપણને અલગ અલગ આન્સર મળતો ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું અને બરાબર ધ્યાનથી સમજજો. અહીંયા કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી. આ જેટલા પણ ક્વેશ્ચન કર્યા છિદ્ર રચનાવાળા, એમાં કોઈ જગ્યાએ કેલ્સીનો યુઝ નથી. એટલે આવા પ્રશ્નો ખાસ કરીને નીટ JEEમાં પૂછતા હોય છે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 12મા નંબરના MCQની ચર્ચા કરીએ. પ્રશ્ન છે એક સંયોજન A અને B પરમાણુનું બનેલું છે. પરમાણુ B એ સીસીપી રચના દર્શાવે છે અને પરમાણુ A બધા જ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે. તો સ્ફટિકનું અણુસૂત્ર શું? સંયોજન કોનું કોનું બનેલું છે? A અને B પરમાણુનું. પરમાણુ B કેવી રચના દર્શાવે છે? સીસીપી. એ ક્યાં ગોઠવાયેલો છે? ચતુષ્ફલકીય છિદ્રમાં, પણ તેનો કેટલો ભાગ રોકે છે? 2/3 ભાગ રોકે છે. તો સ્ફટિકનું અણુસૂત્ર શું હશે દોસ્તો? એવો પ્રશ્ન પૂછ્યો છે.
તો શું કરીશું દોસ્તો આ દાખલાની અંદર? તો પહેલાં મેં તમને કીધું આંખ બંધ કરીને શું લખવાનું, એટલે આંખ બંધ કરીને વિચારવાનું, પછી લખતી વખતે આંખ ખોલી કાઢવાની, બરાબર? શું કરીશું? તો પહેલાં લખીશું સ્ટેટમેન્ટ નંબર 1, ધારો કે ઓવીની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ n. કોની સંખ્યા? ઓવીની સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ n. સમજણ પડી ગઈ? ઓકે, હવે તમારે જોવાનું શું કે કયો પરમાણુ ક્યાં રહેલો છે? તો પરમાણુ બી એ સીસીપી રચના દર્શાવે છે. પરમાણુ બી કઈ રચના દર્શાવે છે દોસ્તો? સીસીપી રચના. માટે લખવાનું શું? પરમાણુ બી સીસીપી રચના ધરાવે છે. પરમાણુ બી સીસીપી રચના ધરાવે છે, બરાબર? માટે આપણે શું કહી શકીએ? તેની સંખ્યા બરાબર ઓવીની સંખ્યા બરાબર n. પરમાણુ બી કઈ રચના દર્શાવે છે દોસ્તો? સીસીપી રચના દર્શાવે છે. માટે તેની સંખ્યા કોને જેટલી થાય? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા, અને એની સંખ્યા આપણે કેટલી ધારી છે? n. હવે દોસ્તો પરમાણુ એ ક્યાં આવેલો છે? ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. માટે આપણે લખીએ કે ટીવીની સંખ્યા. તો ટીવીની સંખ્યા શું થશે? તો 2 ઇન્ટુ ઓવી બરાબર 2 ઇન્ટુ n. તો ટીવીની સંખ્યા કેટલી થઈ ગઈ? 2n. પણ તેનો કેટલો ભાગ રોક્યો છે દોસ્તો? 2/3 ભાગ રોક્યો છે. તો આ જે સંખ્યા આવી એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનો? 2/3. ટીવીની સંખ્યા, અને ટીવીમાં કોણ રહેલો છે? એ. માટે એની સંખ્યા. ટીવીની સંખ્યા બરાબર કોની સંખ્યા સમજવાની? પરમાણુ એની સંખ્યા. અને 2/3 વડે કેમ ગુણ્યું દોસ્તો? કારણ કે 2/3 ભાગ રોકે છે. તમને કીધું 1/3 ભાગ રોકે તો અહીંયા 1/3 વડે ગુણવાનું. 50% ભાગ રોકે એવું પૂછ્યું હોય તો 1/2 વડે ગુણવાનું. અહીંયા 2/3 ભાગ કીધો છે એટલે કેટલા વડે ગુણ્યા મેં? 2/3 વડે. સમજણ પડી? તો અહીંયા આપણે લખશું હવે શું? a જેમ b. શું લખીશું? a જેમ b. એની સંખ્યા કેટલી આવી? તો 4n/3. આ ગુણાકાર કરી નાખ્યો. 2 × 4 4n/3. અને બીની સંખ્યા કેટલી છે? n. n કેન્સલ થઈ ગયા. તો 4/3 જેમ 1. લસા લઈ લો તો 4/3. માટે જવાબ આવ્યો શું? A4B3. જવાબ શું આવ્યો? A4B3. સમજણ પડી ફ્રેન્ડ્સ? ઓકે, હવે અહીંયા એક જ ફેરફાર કરીએ. આ ચતુષ્ફલકીયની જગ્યાએ આપણે શું કરી નાખીએ દોસ્તો? અષ્ટફલકીય છિદ્ર. એટલે તમારો આ MCQ નંબર 13મો થઈ જાય. શું થઈ જાય? MCQ નંબર 13. તો શું થશે? તો પહેલાં તો ધારો કે ઓવીની સંખ્યા n. માટે પરમાણુ બીની સંખ્યા સીસીપીમાં ધરાવે છે. માટે તેની સંખ્યા પણ કોના જેટલી થશે? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેટલી થશે, બરાબર? હવે ટીવીની જગ્યાએ કોની સંખ્યા? ઓવીની સંખ્યા. તો ઓવીની સંખ્યા તો કેટલી છે આપણી પાસે દોસ્તો? n, બરાબર? તો અહીંયા n ને કેટલા વડે ગુણીશું? 2/3 ભાગ રોક્યા છે એટલે 2/3 વડે રોકવાના, બરાબર? એટલે અહીંયા 4n/3 ની જગ્યાએ શું થશે? 2n/3. તો અહીંયા થશે 2/3. લસા લઈ લો તો 2/3. તો તમારો જવાબ થઈ જશે A2B3. જવાબ શું થઈ જશે? A2B3. સમજણ પડી દોસ્તો? તો આ તમારો 13મો MCQ થયો. હવે હું તમને એક નાનકડું હોમવર્ક આપું છું દોસ્તો. કરશો? પાક્કું? હા કે ના? ઓકે, કરશો ને? હા. તો અહીંયા 2/3 ની જગ્યાએ હું આપું છું 1/3. એક વખત તમારે શું લેવાનું? અહીંયા ટીવી લેવાનું, અને બીજી વખતમાં તમારે લેવાનું ઓવી. એટલે પહેલાં તમારે ચતુષ્ફલકીય છિદ્રને ધ્યાનમાં રાખીને કરવાનું, પછી તમારે કોને ધ્યાનમાં રાખીને કરવાનું? અષ્ટફલકીય છિદ્રને. અને તમે જુઓ કે તમારું સ્ફટિકનું અણુસૂત્ર શું આવે છે, બરાબર? બીજું એક હોમવર્ક તમને આપું. 1/3 ની જગ્યાએ 50% ભાગ, 50% એટલે 1/2 ભાગ રોકે છે. તો એ કરવાથી શું જવાબ આવે છે એ પણ તમે પ્રયત્ન કરજો. તો દોસ્તો આ રીતના દાખલાઓમાં તમને ગ્રીપ આવશે. અને
તમને આ ગણતા કોઈપણ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો તમે મને ફોન દ્વારા પૂછી શકો છો દોસ્તો. આઈ હોપ કે આ છિદ્ર રચના વિશેની તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે દોસ્તો. ઓકે, થેન્ક યુ વેરી મચ.